દાહોદમાં પરિણીતાનું વરઘોડું કાઢવાનો મામલો, જેમાં 15 માંથી બાકીના 3 આરોપીઓની પણ પોલીસે હવે ધરપકડ કરી લીધી છે। તમામ 15 આરોપીઓ હાલ પોલીસના જપ્તામાં છે। એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ પીડિતાની મુલાકાત પણ લીધી। સમગ્ર કેસમાં પોલીસે 15 લોકોની ધરપકડ કરી લીધી છે। પરિણીતાઓ પર અત્યાચાર થાય તો પોલીસ તેમનું પિચર્યું અને અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓના ભાઈ છે ગુજરાત પોલીસ તેવું નિવેદન પોલીસ તરફથી આપવામાં આવ્યું। પોલીસ દ્વારા પીડિત મહિલાને ન્યાય અને રોજગારીની ખાતરી પણ આપવામાં આવી છે। આ ત્રણ આરોપીઓ જે વિડીયોમાં દેખાતા હતા એ પૈકીના 3 પકડવાના બાકી હતા। એ તમામ 3 આરોપીઓ છે। આજરોજ ભોગ બનનાર બહેનની સાથે મુલાકાત કરી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રીનાઓની સૂચના અન્વયે તેમના પુનઃસ્થાપન માટે અને તે પોતાના પગભર થઈ શકે તેમના રોજગાર માટે વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે। તે અનુસંધાને બહેનશ્રી સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ દ્વારા તેમના પુનઃસ્થાપન અને પોતે એક મોભાભેર જીવન જીવી શકે એના માટે એમના રોજગારની વ્યવસ્થા પણ કરવામાં આવશે।